કાજલ મહેરિયા હંમેશા તેના ગીતોને લઈને ચર્ચામાં રહે છે। જો કે આ વખતે તેના ગીતોને કારણે નહીં પરંતુ વિવાદને કારણે ચર્ચામાં આવી છે। ગુજરાતી લોક ગાયક સાગર પટેલે પોતાની એક સોશિયલ મીડિયા પર પોસ્ટ કાજલ મહેરિયા પર ગંભીર આક્ષેપો સાથે કરી છે। આ પોસ્ટમાં આક્ષેપ એવો કરવામાં આવ્યો છે કે કાજલ મહેરિયાએ ઉમિયા માતા પર અભદ્ર ટિપ્પણી કરી હતી। કાજલ મહેરિયાએ દ્વારકાના કાર્યક્રમમાં આ અભદ્ર ટિપ્પણી કરી હોવાની વાત તેણે કહી છે। ત્યારે સાગર પટેલે કહ્યું હતું કે કાજલ મહેરિયા એટલું ખરાબ બોલ્યા હતા કે તેમના શબ્દો હું અહીં તમને નહીં કહી શકું। ત્યારે હું તેને અંગત રીતે ઓળખતો નથી છતાંય પણ આવું વર્તન કર્યું। તેમણે કહ્યું હતું કે મારી પાટીદાર સમાજને વિનંતી છે કે કાજલ મહેરિયાને તમારા ગામમાં પ્રોગ્રામ ન કરવા દો। કાજલ મહેરિયાએ સાગર પટેલની વાતને સદંતર નકારી કાઢી અને વધુમાં કાજલ મહેરિયાએ કહ્યું હતું કે જો સાગર પટેલ સાબિત કરીને બતાવે તો આ પ્રોફેશન હું છોડી દેવા પણ તૈયાર છું। આજે મને આ કહેતા મને ખૂબ અંદરથી દુઃખની લાગણી થાય છે કે એક બેન લેડીઝ હતો એ રહ્યો એટલે હું એમને કંઈ બોલી ના શક્યો। અને આમ પણ હું ક્યારેય કોઈ અપશબ્દ બોલતો નથી। માતાજીના નામ સિવાય મારા મોઢે કશું આવે નહીં। અને આજે મને અપશબ્દ બોલી ગયા, માતાજીને અપશબ્દ બોલી ગયા। હવે એમના મનમાં શું હશે તો મને ખબર નથી। હું ક્યારે એમને મળ્યો નહીં, એમને મારા ફોન ઉપર કે ફોન નંબર કે કશું આપણી એમને મારો કોઈ કોન્ટેક્ટ જ નથી। પણ મિત્રો આજે હું તમને કહું છું કે આવા બેન કે જે આપણા સમાજના ઉમિયા માતાજીના ભગતને આવું જો કોનમાં બોલી જતા હોય તો તમે તમારા ગામમાં એમને પ્રોગ્રામ કદી ન કરવા દેતા। મારા નામથી પાટીદાર સમાજ અને ઉમિયા માતા વિશે અપશબ્દ બોલેલ અને પાટીદાર સમાજને ગાળો આપેલ એવું એક મારા મોટા ભાઈએ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકેલ છે। આ વાતને હું સદંતર નકારું છું, કારણ કે આ વાતને મારા ભાઈ કોઈ બી રીતે સાબિત કરી બતાવે તો મારું સંગીત પ્રોફેશન આ જીવન હું છોડી દેવા તૈયાર છું। હું સાચી છું। હું પાટીદાર સમાજ અને ઉમિયા માતાજી વિશે એક પણ શબ્દ બોલેલ નથી।